ઈશ્વર આશ્રમ વાંડાની ભૂમિ ઉપર 3 મહિના પહેલાં સદભાવના વૃદ્ધાશ્રમ અને ગ્લોબલ કચ્છના માધ્યમથી વૃક્ષારોપણ વાંડાની સીમ ઉપર સંતોની ભૂમિ ઉપર થયું હતું. એને આજે 4 મહિના જેવો સમય થવા આવે છે, પણ તમે જુઓ કેટલી ધગશથી આ વૃક્ષોનું જતન કરવામાં આવે છે. એના ઉપરથી આપને ખબર પડે કે વૃક્ષો વાવવા હોય તો એ વૃક્ષોને બાળકોની જેમ ઉછેર કરીએ તો જ એ વૃક્ષો ઉછરે ને આપણે સરકારી તંત્રમાં જેમ વૃક્ષો વાવવાના લાખો રોપા વાવવાના પ્રોગ્રામ દર વર્ષે થાય છે, પણ એનામાંથી એક પણ વૃક્ષ ઉછળતું નથી. જો એટલા રોપા ખરી ધગશથી જો વાવવામાં આવ્યા હોય તો કચ્છમાં ક્યાંય હેલિકોપ્ટર ઉતરવાની જગ્યા પણ ન રહે. પણ આપણે ખૂબ ખૂબ આભારી છીએ આવી સંસ્થાઓ અને ગ્લોબલ કચ્છના કે કચ્છને નંદનવન બનાવવા માટે એમને જે કમર કસી છે. તેનામાં ખાલી વૃક્ષો જ નહીં, પાતાળનું પાણી જે ખૂટી રહ્યું છે એને પાછું રિચાર્જ કરવા માટે તળાવો ઊંડા કરવા, બોરવેલને પાછા રિચાર્જ કરવા, આવી ભાવના સાથે ગ્લોબલ કચ્છ ખૂબ જ સરસ કામગીરી ઉપાડી છે. એ સર્વે ટ્રસ્ટીગણોને ખૂબ ખૂબ ધન્યવાદ કે મુંબઈ મુકામે કે બહારગામ વસતા ભાઈઓને પણ પોતાનું માદરે વતન ક્યારેય ભૂલાતું નથી. આ ઈશ્વર આશ્રમની 10 પેઢીની સંત પરંપરાના આ તમામ ટ્રસ્ટીગણોને ને ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર એ સુખનું સરનામું અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એ તમામ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ કચ્છને નવસર્જન તરફ આગળ વધી રહ્યા છો. ને આ 2 વર્ષમાં તમે જુઓ, 2 મહિનામાં કે આ તમામ વૃક્ષો એક પણ અહીંયા લગભગ 2100થી 2200 વૃક્ષોનું વાવેતર થયું છે, પણ મેં જાતે તપાસ કરી છે એનામાંથી માત્ર 3થી 4 વાવેલ રોપાઓ જ ખાલી ડિસ્ચાર્જ થયા છે. બાકીના તમામે તમામ એટલે કહીએ આપણે કે 100% પરિણામલક્ષી કામગીરી આ સંસ્થા દ્વારા થઈ રહી છે. તો સરકારશ્રીને પણ વિનંતી કરશું કે જ્યાં ત્યાં પૈસા ખોટી રીતે ઉત્સવો કરીને ન વેડફો અને કચ્છના વિકાસ માટે, કચ્છને આ નંદનવન બનાવવા માટે જેટલો પણ આપ અન્ય રીતે જાહેર તાયફા કરીને જે રૂપિયાઓની બરબાદી થાય છે એના કરતાં આવી સંસ્થાઓનો સહયોગ લઈ ને જો ખરેખર કામગીરી કરવામાં આવે તો કચ્છ ફરી એક વખત નંદનવન બની જાય ને કચ્છની ભૂમિ પાછી આ સંતોની ભૂમિ પાછી ઉજાગર થઈ જાય. ધન્યવાદ. ગ્લોબલ કચ્છ અને સુખનું સરનામું કચ્છ મિત્ર.